મને તડકો નહીં લાગતો આ ઘરનું પાણી વાળો હવારનો બે તો સુંદર્યું રાખ્યું પાછી કારી પડે છે છતાં મારે તો કઈથી વટે જાય વીતનું લોર્યું હે જોવો જ્યાં લોર્યું જોવો તમે આ વીતનું રામ રામ ખેડૂત ભાઈ બિસ્કુટિયા ગામમાં પાણી હાલે આપણા ખેતરમાં ને ભૂરીભાઈ બેઠી મને એક ક્યારો નતો વારવા લાગતો મને કે તું બહાર નાકા ખોઈ દે કે હું ક્યારો જાય ભરાઈ જાય ને તારે હું તને ક્યાંય કેટલી મિનિટ ક્યારો ભરાણો કે એટલી કલાકે ભરાણો સવારનો મને ફળવે નાખી પણ ગદની મદદ નથી કરતી પાછી કે મને તડકો લાગે લે કે જો ઊભી થઈ ભાગવા માંડી જો 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 પાછી ત્યાં ધમકી વળી મારે ઘઉં બાકી જમાવટ ના હે બહુ જોરદાર ના હે આ સહેલું પાણી હે 8મું પાણી કદાચ ઘટશે તો એકાદું પાણી હજી વારવું પડી છે મહિનો દીજી ઉફીએ હોરી આસપાસ કે હોરી પછી લગભગ આ હોરી પછી વઢા હે હજી તો વી પછી મહિનો સુધી ઉફીએ બાકી એને લોરીને કમાલ જોવો તમે આ એ અટ્ટા ગટ્ટા જેવા પીડ્યા રાબડા જેવા પડ્યા રાબડા જેવા ગદનો તડકો બહુ હે ને ગરમી ઉપાડી દીધી હા ક્યારો હોય તો મજા આવે તડકાને બધાને કંટાળો જ આવે ખેતરમાં પાણી વારવાની કારા હોઈ જવાનું ભૂરીને તડકો લાગે તો માથે ઓઢે બેઠી ખુરશીમાં મને તડકો નહીં લાગતો આ ઘરનું પાણી વારો હવારનો એની તડકો લાગે બેહવું પણ મોહરિયા વાળા ગઈ ના હું ઘરે નાખ પણ બાલના હરખા કરાવ્યા આવે વિવાહ ઉતારતી મામાને છોકરાને બે તો સુંદર્યું રાખ્યું પાછી કારી પડે છે છતાં હું કારો નહીં પડે જાય તો કારો હોય રહેવાનું જેવો થઈ જા બે તો સુંદર્યું રાખે વિડીયો તો હાલે યુટ્યુબમાં બધા વિડીયા જવાના બિસ્કુટિયા ઘઉંની જમાવટ જો બાકી આધા ઘઉં વાવીએ ને એની ખાલી જિંદગી એક લોયર હોય નાણી અને 2 લોયરું થાય ઓલા ઘઉંને 2 લોયરું નાણી 1 લોયર વાવતા મિત્રો હે ને ભાઈબંધુ ખેતીવાડી વાળા ભાઈ ખેડૂત ભાઈ બિસ્કુટિયા ગમે જ વવાય કંઈ ટેન્શન તને ઉતરે ડબલ ઓલા ઘઉં કરતા ને બધી રીતે ફાયદાકારક છે મજા જ આવે આ તો પહેલે શરૂઆતમાં રૂપિયા રોગવા બોકવા ના પડે એ જેટલું કટર હજુ તો મહિનો ઉઠીએ કટર કઈડોક ઢગલો કરે જોવાનું રહીએ કેટલાક માણ ઉતરે હા જો વધારે ઉતરે ને હારામાં હાર ઉતરે દર વર્ષે આજ આપણે દળબડાટી બોલાવું હોય હું તો ઘણા ખેડૂત ભાઈને સલાહ આપતો હોય કે ભાઈ બિસ્કુટિયા કાં હોવાય તડકો કરતી મોંમાં જ આવે આજ સવારનું પાણી ચાલુ કર્યું અડધું પીગું પવન બહુ હોય તો ધ્યાન રાખવું પડે ઢરવાની અને પાછું ખેતરે તરડાઈ ગયું તો ફાટાઈ ગયું પાણી ગદનું બહુ લે પહેલાં 1 ક્યારો ભરાતો હોય હવે 2 એક ક્યારાની જગ્યાએ 2 ક્યારા જેટલું વાર લાગે કારણ કે એનો વાક ના થાય ઉનાળો આવ્યો ઉનાળો તો આજ સવારે 10 વાગ્યાને ચાલુ કર્યું હતું પાણી આવે દોરિયામાં એટલું પીધું હજી તો આખો ખેતર બાકી આમને બાકી ઘઉંની જમાવટ બાકી લોર્યું છે ને બહુ મોટી આંગળી જેવીડ્યું હે જો આ લોર્યું ખાલી જો આમાં તડકો બહુ હે બહુ નહીં દેખાય તમને જા બધી લોર્યું છે ને મોટી છે ને ઉતરે હારા બોલ્યા બધા ગામ કરતા બધી લોર્યું છે ને અટા ગટ્ટા જેવી રાપડા જેવી જ છે બધી મોટી હોય ને જત નાની હે જો આ ભૂરીભાઈ ઊભી મને કે ક્યારો વાર નાખી કે ભરાવા આવ્યો ત્યાંથી મને ઓર્ડર મારે જતા હજી ત્યાં 3-4 દી સુધી અમને વારવા પડી 3-4 દી માન પીહે આવડ્યું ખેતર પવન બહુ હે ગદના આખો દી વરાતાઈ ને જ્યારે પવનનો લેરકો આવે ને તો ઢરવાની બીક લાગે કારણ કે ઢરે એમ તો હે નહીં આ ખેતર બધું કરાર હે કારી માટી વાળું આમાં ન ઢરે ટૂંકમાં એમ કે રેતી વાળું હોય ને તો ઢરે જ બરેડ વાળું હવે ક્યારે ભરાઈ ગયો તું ક્યારે બેરો વાર નાખા તો ફાઇનલી આપણે નાકું વરાઈ ગયું બાકી આ નાકા હે ને કારી માટીના પ્યોર કારી માટી થકવી દે બા વફાવા મૂક્યા બા પાવડો આકે ને શીકણા ગુંદ જેવા બરેડવા કે ખેતર હોય ને રેતાળવાળા તો એમાં સારું મજા આવે ને ક્યારે ડબલ કરી નાખે ડબલ લે સિંગલમાં જ બાપ ફોડવે નાખે આ કલાકે ક્યારો ભરાય ભૂરીભાઈ સામે બેઠી છે રીલું જોવે છે ફોનમાં હાલવાની જગ્યા ખાલી પારી છે બાકી શેરી કરે તો હાવ ચકા જામ હે કઈ નીકળાય એમ હે નહીં નામાં ગદના ઉંદેડ એવા આવા પીડ્યા ના પાડા જાય ઉંદેડ બિલાડો કાયમી ખાય પણ કાયમી કેટલાક બિલાડો વળે ખાય કાપે જ નાખે હવે ઉંદેડીને થકવાય પાડોશીને તો ઉંદેડ આવ્યા તો ગોરિયું મૂક્યું ગોરિયું વરે બાપ ઉંદેડા કાંદી દે કહે ને કડી આવે મારી કડી આવે હવે આ થાય બહુ મોટી ના જો નાના છોડવોથી લ્યો ને તમે આ લોર સુધી કડી પૂગે આ ગદના વધે બહુ ને ઢરવાને બહુ ફાલ લાગે એમ કે
ઓલા થાય પણ બાઠિયા થાય આ વધુ જેટલા વધે જ કરવામાં જતા બાબા હવે પછી મહિનાથી ઉફીએ તો કેટલા ઉસીના થાય કા ભૂરી જો આમથી ભૂરીબાઈ રેડિયું નાખતી આવે મણી કે તો એકલો વાર જે આવ્યું તો કે મારે ઘેર મહેમાન આવ્યા હે કે મારે તો એકલા જ વારવાનો વારો છોડે ગો ઘેર મહેમાન ખાઈ કાન મારે પાણી વારવાનું દીતા જો આ મારા આવ્યાથી જો આવે ભૂરી એ કે મારે મહેમાન આવ્યા ઘેર કે મારે મહેમાન ખાઈ કાઈ કે જો મહેમાનની ફોરવીલ આવી ભેગા ભેગ મણી બપોરે હારો હારો ખાવાનું તો જડીએ મારે એકલાને વારો સડ્યો ને ભૂરીબાઈ જોઈ જાય ધબડાટી બોલતી જાય બાકા જેકી ગંવારી મોજ મસ્તી કરતી જાય ને જાય ધબડાટી બોલતી એ કે મારા એક જગ મહેમાન આવ્યો મારે સીતારામને રામ રામ કરવા જઈવા સીતારામને રામ રામને વાહ મારે આખો દી આ ઘઉંના વાહ વારો સળગવા જ ના કાંઈ મારે ખોદવા પડતો ને પાછા મહેમાન મોકે ખાઈ કરતી આજ બાકા જેકી મારે એકલાને જ બહુ વારવાનું ના કાંઈ મારે વારવાના અને ક્યારે જોવાય મારે જવા છતાં ભૂરી જાય તે હરખમાં ધબડાટી બોલતી જાય આવી જાય બાય બાય બીજું કામ મારે તો કરમ ફૂટલ હે મારે જ પાણી વારવાનું એકલાની હાલો તો જરાક મારે ક્યારો ભરાઈ ગયો ક્યારો વારેલા ને ભૂરી ગઈ રામ રામ ને સીતારામ કરવા મહેમાનની તું જરાક ક્યારો બ્યારો વારેલા પછી જરાક વાતચીત કરી આ બધા હે ને બિસ્કુટિયા ઘઉં જ છે ને અત્યારે કડીથી પણ હોટેગા મારી તો સાતી સાતી પૂગે આવ્યા કોઈ લાંબુ હોય 7-8 ફૂટનું માણસ તો એની કડી પૂગે આ ઘઉં ભૂકા કાઢી નાખ્યા વધવામાં એટલે ઢરવાની ફાર છે જો આ ઢર્યા ના તો ભૂકા કાઢી નાખે બગડવા નુકસાન થાય હવે લગભગ વાંધો નહીં આવે નહીં ઢરે લગભગ તો પાછા આ રીતના રાજનાતાને સણા હે સણા હારા હે ઝીણા સણા આવે ને પીરિયા એ હે અમુક જગ્યાએ અમુકને સણા ભર્યા ફુકારાનો દરદ છે પણ આમાં તો કંઈ નથી જોરદાર હે આમાં કંઈ દુઃખ દરદ કે કંઈ ને ઝીણામાં બને ને ત્યાં તો ઓછું આવે ફાલી બહુ સારો હે હારામાં હારો ફાલ હે આ બધા ગુલાબી રાથા ફૂલવાળા હે કાબુલીમાં હે ને થોડો ઘણો બગાડ હે આ વરમાં ઘણા બધી પાડોશીઓની કાબુલી ચણામાં રાવ હે કે પીરીઓ આવે ને બગડે ને હુકારો આવે ને ઘણા એને ખેતરું હિસાબ થઈ ગયા અમુક ને સારા હે ખેતર ઉપર આધાર હે ટૂંકમાં એમ કે અને આ ઓલા હે સાદા ઘઉં આવે ને ઓલા હે બિસ્કુટિયા જો વાંથી હાંધીવાળો પડે છે આ થોડાક બાઠિયા નિસાર્યા ને આની તમે લોર જુઓ ખેડૂત ભાઈ જો હા વાહ જરાક જેટલી હે ને હળેગલ સુસલા જેવી ને ઊણી લોર કેવ્યું હે ત્યાંથી મોસ્ટ ઓફલી 2 કેરામાં ઘટ્યા હતા આમનામ તે 2 કેરા જેવું મોટા 2 કેરા એટલે ઘઉં વાવે ને ઓલી બાજુ મોટા હે નાથી રીતસર ને હાંધીવાળો પડે ગયો ને ઊણી લોરી મોટી હે ને વધારે ઉષા આ બાઠિયા હે આ એટલું બધું બકાલો હે આ થોડાક વટાણા હે નમ ઘર પૂરતો આ ડુંગળીનો રોપ ને ઓલી બાજુ ઘણું બધું બકાલું હે બકાલો હે ને ઘરનું કરાય વેચાતા મહિનામાં ને દવાવાળા આવે ને અટાણે કેન્સલ હા ફાટે નહીં આજી હોયા જ મારે બધા સવાર થઈ જાય બધા ટમેટા રીંગણા થઈ જાય માણસનું કરે જ નાખવું તમે વાત નહીં માનો હમણાં ન્યૂઝમાં આવ્યું હતું પોરબંદર ભાવસીજી હોસ્પિટલ કાયમીના 8 થી 10 માણસ કેન્સલ પોરબંદરમાં ચેકઅપ કરાવે વિચાર તો કરો ચેકઅપ કરવા જાય એવું કેન્સલ થયું થાકી નડે અને વધારે દવા પકાવે એના કરતાં આ રીતના આપણે ઘરનો એક ક્યારો કરી લઈએ એવડો બધો મોટો બધો તો આપણું વાંધો કામ છે આપણે માવજત કરવી પડે ને 2-5 અઠવાડિયે પાણી પીવડાવવું પડે આ રીતના સારામાં સારું બકાલું ડુંગળી છે આ ફૂલકોબી છે આ કારેલી છે મેથી છે ધાણા છે જ્યાં પાલક છે મોટો વટાણા ને રાયું છે ઓલી કરે રીંગણી છે આ રીતના કરી લેવામાં વાંધો કામ છે આપણે એટલું એવડો મોટો ક્યારો હોય તો કાયમી હાલે કમસે કમ શિયાળામાં એવડો ક્યારો કરી લઈએ તો આખો ક્યારો કરી લઈએ ઉનાળામાં જીનકો ક્યારો કરી લઈએ હોય તો આપણે ઘરને કંઈ દાયરો હોય ને એવા ખાઈ લઈએ પૈસા કલા લેવા કામ નથી આથી કરીને આપણે કેન્સરમાં પીડાવવું જ્યાં ઓલા હે શિયાર હો તાવું તેર અને આ બિસ્કુટિયા હે તો રીતસરનો હાંધો પડે જ ને જો આ રીતના હાંધો પડે આ 2 ક્યારા જેવું હે ઘટ્યા હતા તો વાવ્યા હતા અને અત્યારે આમાં પાણી જાય હાક વસલા પારીએ એમાં ઉપલું પાર્યું પીએગું અને આ વસલું પાર્યું અત્યારે ચાલુ છે આઈન થાય તો પીએ એક કમાલ દેખો બિસ્કુટિયા ઘઉંનું જુઓ મારે તો કઈથી વટે જાય એટલે આવે પેટ ઉપર સાથેથી નીચે તો આ રીતના બિસ્કુટિયા ઘઉંનો કમાલ છે
આ લોહી તો જુઓ તમે ખાલી અહીંયા લોહી એવડી પડ્યું એક વીતું આમાં જ ખરેખર ઉતરે બાકી ઉમાં કાં ઉતરે જોતા બાપાની લોર્યું મોટિયું જ છે જતા વીતનું લોર્યું હે આ બધી જોવો જ્યાં લોર્યું જોવો તમે આ વીતનું હા અમુક આ બધે જવ હે જ્યાં અડબાવ હે આને વાઢવા જાય કાપવા જાય આંથી વાવવા હોય ને તો આ બિસ્કુટિયા ગમે જ વવાય ઉતરે હારામાં હારા ને ભાવી હારો ને વજનમાં વધે જાય ને ખાય મોટા રાપડા દે તો બિસ્કુટિયા ગમે જ વાવે ઓલા કામ કરો આપણે વાવવા જોઈએ નુકસાની કરવી સવાર કેટલું થાય જોવાનું એ વિડીયો લાંબો થઈ ગયો હવે રાખીએ હર હર મહાદેવ જય ભોળાનાથ